ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. શું કહે કિસાન, મજા? ફૂલ મજા. તો આજે ક્યાં તારું મશીન લેવા જવાનું છે? મશીન લેવા જવાનું છે. કેમ કે હમ. થોડું મશીન બગડી ગયું છે, ક્લાયન્ટ અટવાય છે, પ્રોબ્લેમ થાય છે. ધંધામાં ખોટ નહીં જવી જોઈએ. ધીમે ધીમે થાય બધું, એ કારે ન થાય. શાંતિ રાખો. તો હું છું ઉત્તમ. ઓકે સર નાય. તમે જોઈ રહ્યા છો V3. મશીન લઈ લીધું છે કિશનભાઈ. કેટલાનું લીધું? એ તમને સાંજે બતાવું કેટલાનું છે, શું છે. મશીન લીધું છે આપણે સારું બ્રાન્ડ ક્વોલિટી. ક્વોલિટી એક નંબર. કઈ મેંગો ક્વોલિટી કે ચોકોબાર? ગોલ્ડ ક્વોલિટી, ગોલ્ડ. ગોલ્ડ ક્વોલિટી. જોઈએ આપણે કેવું મશીન લીધું. મશીન આવી ગયું છે. હવે તો આપણે એનું અનબોક્સ કરીએ. એકદમ રીચ ફીલ થાય. મશીન ફર્સ્ટ ક્લાસ. તો ભાઈઓ મશીન આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ. પ્લેટિનિયમ ગોલ્ડ 24 કેરેટ. લાઈટ બી થાય છે. ફર્સ્ટ ક્લાસ મશીન છે. કીપર વસ્તુ ક્વોલિટી છે ભાઈ. કરીએ છો પણ અમે તમારા માટે વિઝિટ કરજો. ચલો તો ભાઈઓ મશીન તમારા માટે સ્પેશિયલ લઈ આવ્યો છું. હવે તમારે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં, અહીંયા પેજ આપ્યું છે. તો લિંકમાં જઈને ક્લિક કરો અને અપોઇન્ટમેન્ટ હમણાં બુક કરો. સાહેબાઈ શું બનાવેલું છે આજે? ભૂખ લાગી છે, ફટાફટ બનાવો. બસ બની ગયું છે, ગરમ ગરમ છે, ખાઈ લઈએ આપણે બધા મળીને. મળે ને? હા, તો એકલા તો ખવાશે ને. એકલા બનાવાય, એકલા ખવાતું નથી આપણાથી. તમે બનાવો કે દરરોજ ખાવાનું તમે બનાવો? ના ના સાહેબ, હું ને એકલો બનાવતો નથી. હું તો જ્યારે ટાઈમ મળે ત્યારે હું બનાવી દઉં છું. બાકી તો આપણા કિશનભાઈ છે, વિશાલભાઈ છે, એ લોકો બનાવી દે છે. ડ્રાય સબ્જી બનાવવાની હોય છે ત્યારે પહેલા મને જ યાદ કરે કે ડ્રાય સબ્જી તમે બનાવો. વાવ, ડ્રાય માસ્ટર. ડ્રાય માસ્ટર. સારી ડબ્બા ડ્રાય માસ્ટર છે અમારે. સની બરોબર છે ને? હા. Wow! Very amazing! હવે ડાકુ બોલાય છે. હે? ટાકો ગળથોડ નાખીને કે જરાક થઈ જાય. એવું છે એમ? ગરમ એકદમ બફારા થઈ જરા ટેસ્ટ પછી બટેકાનો. જો હીખીલા છે બધા કિચન વાળા. અમારો સની ડબ્બર સૂકું બનાવે છે. કેમ આ બધું ટી-શર્ટ વિશર્ટ ડબલ ઠંડી લાગે? ઠંડી લાગે છે. ઠંડી ચાલુ થઈ ગઈ ને, બહાર તમે જાઓ તો 100 ડિગ્રી તાપમાન થઈ ગયું. એવું નથી કઈ બધું. તમારી હવે ઉંમર થઈ ગઈ એટલે તમને ઠંડી લાગે. સમજ પડી? તો ચાલો આપણે બહાર જઈએ. આગળ બહાર. સનીભાઈ ચકાચક બટેકાનું શાક બનાવ્યું છે. હવે સનીભાઈ ચકાચક આજે રાતે મસ્ત પરફ્યુમ છાડી દે એવું લાગે છે બટેકા ખાય. હે સનીભાઈ? ખાટા પણ યાદ ને સવારે પણ યાદ. લસરાઓ.
નસરાવો બસ એટલે પાણી પીધું મેં એટલું પાણી કર્યું હા બધા આવ્યા બધા વિડીયોમાં દેખાવા માટે નહીં બોલ બોલ કરા ખોટો ખોટો પાણી મેં પી લીધું મારી જાતે આ બધું છે ને ખાલી વિડીયોમાં બતાવવા માટે બોલ બોલ કરે સનીભાઈ બાકી છે આજે પહેલી વાર ખાવાનું બનાવ્યું જિંદગીમાં બાકી પેલું શાંતિ નસરાવું છે તો હવે રોટલી બનાવે તો આપણે લોટ પછી આપણે બનાવીએ એક દિવસે પનીર રોટલી બનાવે તો મેં લોટ બાંધો દરરોજ મારે જ બાંધવાનું ચલો લોટ બાંધીને આપણે મળીએ ચલો શું થયું સનીભાઈ મને બોલો ફરિયાદ મને કરો તમે મેં કીધું કે મશીન બતાવું મેં કે હમણાં અનબોક્સ કર પણ બતાવ્યું નહીં તો હવે આનું મશીન બતાવવાનું છે કે નહીં બતાવવાનું મેં ભાઈને કીધું મશીન બતાવો પણ બતાવ્યું આ નહીં. મશીન મને જોવા જોવા કીધું કે બતાવો ભાઈ, હા, Unbox કરી લીધું ये बुड्ढा मेरे बीच में बहुत बोलता है બોક્સ ને પણ મને બતાવ્યું નહીં આ મશીન જોવા માટે સ્પેશિયલ વસ્તુ છે બધું તમને બદલાવું મશીન ઉપર શું છે પેલા તમને મશીન 3D વાળા ચશ્મા પહેરવા પડે હા મારી પાસે 3D વાળા ચશ્મા છે તમને પહેરાવું એ હેલ્મેટ નથી પહેરવાનો 3D વાળા ચશ્મા પહેરવાના છે 3D વાળા ચશ્મા પહેરાવું તમને. અલા વાળ કાપવાના છે આમાં મારે આ પહેરો પછી તમને બદલાવું આ ડોક્યુમેન્ટ રજીસ્ટર નથી કઈ રાખવાનું મશીન જોવું જ મશીન જોવું આ પ્લેટિનિયમ ગોલ્ડ થી લખેલું છે આની ઉપર પ્લેટિનમ ગોલ્ડ થી લખેલું આ વેચવા જવા ને ખાલી ખોખું હા 10,000 લોટી આવું 10,000 જલોટી લો ભાઈ આ મશીન છે આ વળીને બદલાવું આમ પડે બતાવવું પડે આમ. ડી આઈ જાય બાજુ વડીલ આ તો હોનાનું છે જોવો ને આ કાઢીને ચાલુ કરી દો ના ચાલુ ગોલ્ડ છે ચાલુ તારે કરવાનું હોય તારે લાગે ચાલુ કરી દો આ ટાઈગર જો ઓહ, આ તો લાઈટ વાળું છે જો સાહેબ એ લોકોએ જોઈ લીધું તમે તમારું કરો જો સાહેબ એ બધાએ જોઈ લીધું એ હું તમને ફરી બતાવું છું આ મશીન લાવ્યા છે આમાં લાઈટ થાય છે તમે જોયું છે કોઈ દિવસે લાઈટ વાળું મશીન આ ભાઈ મૂકી દો પાછું એ મોટું મશીન છે આ પણ એ મને ખબર છે તારા જેવું મશીન છે મોટું એ વાળ કાપવાનું છે આ તો વાળ જ કાપશું આટલું આપણે કટ મારવાનું છે એવું છે અને ખોલાઈ આમ થાય. કઈક હળે ઊંધી જ કરશે હવે લાઈટ થાય છે આ તો બહુ પડે બાકી છે લાઈટ વાળું મશીન એક્સપેરિમેન્ટ ક્યારે કરશું આપણે તમારો જેમ કાંદા કાપવાનો જૂનો પેઢી હા, જૂનો ધંધો છે ને તેવા આ લોકો એ નાના વાળ કાપવાનું પેઢી આ શું છે છાલ્યું છે વાળ કાપવાનું અલા ભાઈ એ ચાર્જિંગ કરવાનું છે એટલે ચાર્જિંગ જો પાછું ચાલુ થઈ ગયું એવું અદૃશ્ય ચાર્જિંગ થાય વાયર નહીં નાખવાનું સોલર થી ચાલે બધું સોલર નહીં ચાલે ચલ તો પછી હવે ચાલવા દઈએ તારે આપણે પાછું વધારે જોવું નથી કારણ કે આપણા કામનું તો છે નહીં કિશન ને સનીભાઈ વચ્ચે પુશઅપ નું કોમ્પિટિશન ઓવા મુઠ્ઠી સનીભાઈ તો મુઠ્ઠી પર મારે છે Come on, boy. Come on. You can do it. You can do it. Come on. किसान तू नहीं चलेगा तू रेन छोड़ दे ये गेम तेरा नहीं है भाई एज इज जस्ट नंबर एज इज जस्ट नंबर વાહ સ્કિલ બોડી વાહ कम ऑन माय बॉय यस વાહ કમ ઓન સ્કિલ બોડી તો જો બોલે ગઈ લાલ હો ગયે લાલ अंकल जी पानी पिला दीजिए मेरा गला सूख रहा है બોલે ગઈ પછી શરીર દુખવા મળે બહુ एज इज जस्ट नंबर एज इज जस्ट नंबर कम ऑन यू कैन डू इट माय ब्रदर you can do it बच्चे लोग आगे हैं किशन भाई बड़ों के सामने 1 2 3 4 5 6 कोई कोई गिनो भाई मैं थक गया यस बॉय कम ऑन दिखा दे आज की जनरेशन का पावर चल 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 ये बुढ़े लोग कल के आए हुए हमको सिखाएंगे चल सुल्तान દંગા વીસ કેટલા મેળા 20 20 ભાઈ तो ઉપર મેળા
हम कोच को अभी पूछेंगे आपको क्या लगता है कौन जीता है ये कंपटीशन? वैसे तो उम्र के हिसाब से सनी, हाँ हाँ लेकिन वैसे तो किशन जीत गया है। आप कोच आप जज हो, सॉरी आपको एक बाजू डिसीजन देना पड़ेगा, या किशन या सनी भाई। किशन भाई जीत गए इसमें। જીતી ગયો વિનર પ્રાઇઝ જીંકુયા બાળકો આ બધી આવી બધી લેંગ્વેજ નહીં બોલવાની, આપણે ગુજરાત એટલે ગુજરાતી જ। તમારો ખૂબ ખૂબ આભાર हाँ बस कोई बात नहीं, आप भी मेरे तरफ से जीते हो क्योंकि एज इज जस्ट नंबर, आपने ये साबित कर दिया है। તમે અમારા શનિભાઈ જ છો અને રહેવાના બરોબર છે। આજે તમે તમારા કાંડાનું બધું બતાવી દીધેલું છે કાંદાનું બધું બનાવી. તમારો શ્વાસ ચડી ગયો કેવું હવે શું લાગે છે? ના ના કોઈ શ્વાસ નથી છેડો, હજી આપણે મારીએ. नॉर्मल, इट्स नॉर्मल, ये ये बच्चे लोग को अभी दर्द होने लगा है, देखो। आ जाओ कल बाद में दिखा देता हूँ तुमको देखते हैं कल वापस क्या देखेंगे? वापस कुछ कंपटीशन करेंगे. अच्छा ऐसा है। आप तो भाई मैंने सोचा आप तो कल क्या है बुड्ढे हैं, पर आपने तो सुबह पंजे में हरा दिया, अभी किशन को हरा दिया, आपने ये साबित कर दिया है एज इज जस्ट होगा नंबर। तेरा बाप ये साबित कर अभी देखो आगे देख होता है क्या, बुड्ढा होगा तेरा बाप. किशन मैं पुशअप मारता हूँ बिल्ला बिल्ला जिमनी बात है हाँ તારી બોડી જોઈને તો લાગે તો હેવી જીમ કરે। ફેમિલી પેક છે ડાયટ બાઈટ થાય નહીં, ખાવા જોઈએ મસ્ત હા તબિયત મસાલા વાળું, કેમ કે સુરતના હમ ચટાકા જોઈએ પણ હવે આવશે આ હવે નાઇટ બાઈટ હાય બોડી મસ્ત બનાવવાની છે, ફિટ રહેવાનું છે હવે કારણ કે બધું શેડ્યુલ બધું સેટ થઈ ગયેલું છે એટલે થશે બધું જીમમાં પુશઅપ ની વાત આવી એટલે કોઈ દિવસ નથી મળ્યા। એવું છે એમ? હા હું તમારે માર્યા રાખતા હતા હમણાં લાસ્ટ ટાઈમ અમે જીમ જતા ત્યારે પણ 2 મહિના એવા તો અમારા શનિભાઈ બી મારતા। હું સપ્તાહે રોજ મારતા હતા હા રોજ મારતા અને 100-125 પુશઅપ મારતા હતા, રોજ જીમ કરતા હતા. આ કઈ સાલની વાત છે? 1950 આ વાત છે આ 24 ચાલે છે કે 30 ચાલે? 23 ચાલે. 23 આ 23 ચાલે છે તો આ છે વાત તમારે 2014 ની. હમ બહુ પુશઅપ 2014 ની ટાઈમ પર આપણે પ્રેક્ટિસ ને કેટલા વર્ષ જીમ કર્યું? 1.5 વર્ષ જીમ કર્યું. 1.5 વર્ષ 1.5 વર્ષ gym બોડી જોઈને તો કર્યું. લાગે છે તમે કરેલું તો છે 1.5 વર્ષ। પેલું કે ને સ્ટીલ બોડી સ્ટીલ બોડી. આપણે બોડી બનાવવા ક્યારે નથી, આપણે ખાલી ફિટનેસ સાચવવા માટે ઓ જતા. માય ગોડ કારણ કે બોડી બનાવવું આપણા કામનું નથી, કારણ કે આરામ જોઈએ બોડી બનાવવા માટે. you are my inspiration bro। અને આરામ કરવાનો સમય હવે આપણે ગયો. ખડા તડકામાં મારો ભાઈ તડકો બરફ ઠંડી કઈ જોઈ નહીં. એ ઉભા રોડે દોડ્યા જ રાખે 1.5 વર્ષ જે જીમ ગયો my inspiration bro seriously bro you are my inspiration। થેન્ક યુ. વેરી ગુડ બ્રો કીપ ઇટ અપ keep it up। નેવર ગીવ અપ कहाँ से लाते हो इतना मोटिवेशन? લાતે हैं वो एक हैबिट है वो एक हैबिट रहता है जो कि वाह क्या बात है हैबिट बनाना पड़ता है हैं? किससे मोटिवेशन तो हमारे फूट के भरा हुआ है. કાંદા કાપકે કાંદા પણ બહુ કાપ્યા ભાઈ. ભાઈ આ કાંદા કાપ્યા, બટેકા કાપ્યા. ભાઈ આ મોટિવેશન છે ને સાચું એમાંથી જ મેળવું કાંદામાંથી। તું કાંદા ખાલી 2 કાપીને જોજે આંખમાંથી પાણી નીકળવા લાગે, ગુણના ગુણ કાપેલી છે। ઓ સોરી આનાથી મોટું મોટિવેશન કાં મળે તને? મારા ભાઈ મારા તાત તો કામ કરતે ભાઈ આલુ પૂરીની લારી ભાઈની. હે તારો સલૂનનો ધંધો તમે આ છો દિવસ સવારમાં આલુ પૂરી, આજે સલૂનનો ધંધો. મલ્ટી ટેલેન્ટેડ છે આપણે। ઉત્તમભાઈ ને તો પૂછો ભાઈ કેટલો મારા ડિપ્સ ઉત્તમભાઈની તો કમ્પેર આપણાથી થાય નહીં, એટલે વાત નહીં. જીમ બોલર છે કે હવે ભાઈ તમે મારા ઇન્સ્પિરેશન છો ને તમે આવી વાત કરો। એટલે આપણે એમ કહીએ છીએ કે આપણે ભાઈની વાત થાય ને એમ. ભાઈના સિક્સ પેક જો
એ બધું નહીં જોવાનું. સિક્સ પેક એ બધું પેકડા શું પાડવાના? આપણે ખાલી વજન ઊંચકવાનું. શું કેવું સનીભાઈ? પેકડા નહીં પાડવાના. વજન તો આપણે આજે બી છે તો એક હાથે 2 કિલો ઉચકી નાખીએ. शाबाश बेटा મમરાની એ તો જોઈને લાગે જ છે મજૂર. મમરાની આપણે પેલા એની નહીં આવે સિમેન્ટની નહીં મમરાની. થેન્ક્સ બ્રો. આ રીતના તમે અમને મોટિવેટ કરતા રહેજો. કાલે સવારેથી જીમ ચાલુ આપો ભાઈ. એ બધું માં આવી ગયું. હું જીમ નીકળું. હું મોટિવેટ થઈ ગયો છું. હવે હું જીમ જવાનું. ચાલો તો હું જીમ જાઉં છું. માટે રેડી થઈ ગયા છે અને આપણા ભાઈ લોકો રોટલી બનાવતા પાર્ટી કરે છે. जय ले वाह जा आई ना हमारे रोटली बने नाइस चलो जिम જઈએ છે. ચલ સની ડાર્લિંગ હું જાઉં છું. કોઈ ઇજ્જત જ નથી મારી. જીમ માટે આપણે રેડી થઈ ગયા છે. 11 વાગ્યા છે. હવે નીકળીએ જીમ. Screaming, no one ever understands it. Feels like I became Atlantis, hidden from the world. I'm looking for a way. I'm looking for a way. Falling down deep into a lonely void and I can't get out. Hope for something magical, 'cause no one else seems to even bother. Looks like I'm on my own facing this loneliness. વર્કઆઉટ પૂરું થયું. હવે જઈએ ઘરે. ચલો ઘરે આવી ગયા છે. હવે આપણે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો વીક 3 અને સપોર્ટ કરતા રહો. ગુડ નાઇટ. આજે ગલી ગલીમાં બૂમ પડે સુરત થી ગાંધી તારો ભાઈ આવે નચાવા સુરત થી ગાંધી